नमस्कार विद्यार्थी मित्रों, आज हम पत्र लेखन कैसे लिखते हैं यह सीखेंगे। તમે બધા ગુજરાતીમાં પત્ર લખતા શીખ્યા જ હશો, તો એવી રીતે આપણે આજે પત્ર લખતા શીખીશું। કેવી રીતે આપણે પત્ર લખવો એમાં આપણે અમુક મેઇન ટોપિક્સ યાદ રાખીશું તો આપણને પત્ર લખતા આવડી જશે। એકદમ ઇઝી વસ્તુ છે। તમે 5મા ધોરણમાં પણ કદાચ पत्र सीख्या ज हशो। तो आपणे शुरू करिए। एनो विषय है परीक्षा में उत्तीर्ण होने पर मित्र को बधाई देता पत्र लिखिए। कि परीक्षा में उत्तीर्ण थवाथी एटले के पास थवाथी तमारा मित्र ने अभिनंदन आपतो पत्र लखो। अहींया तमारा मित्र ने परीक्षा में पहलो नंबर आव्यो छे, तो एनो तमे एने कई रीते अभिनंदन आपशो ए अभिनंदन पाठवतो पत्र लखवानो छे। अहींया सौप्रथम आपणे जोईशुं आ बाबत, जेमां छे नाम अने सरनामું सौप्रथम आवशे। तो तेमां फर्स्ट छे पटेल विमल, ए छे लखनारनुं नाम। जे लखतुं होय एनुं नाम आपणे ત્યાં લખવાનું। તમે લખો છો જેમ કે, તો તમારું નામ પહેલાં આવશે, પછી તમારું સરનામું અહીં આવશે। 151/4 શિવ વિલા વિવેક વિહાર અહેમદાબાદ 7 અક્ટોબર 2020। કે જે દિવસે આપણે પત્ર લખીએ છીએ એ તારીખ અહીંયા લખવાની। એક્ઝામ હોય તો પણ તમે જે દિવસે એક્ઝામના દિવસે પત્ર લખો છો, કદાચ પૂછાય છે અને તમે લખો છો તો ત્યાં પણ એ જ તારીખ લખવાની। ઓકે, નેક્સ્ટ પછી આવે છે પ્રિય મિત્ર મનોજ। એને આપણે કહીએ છીએ સંબોધન। સંબોધન એટલે કે તમે સંબોધન કર્યું મિત્રને કે પ્રિય મિત્ર। ઓકે, તો અહીંયા સંબોધન પછી સપ્રેમ નમસ્તે અથવા સસ્નેહ નમસ્તે, સપ્રેમ યાદ, સસ્નેહ યાદ એવું પણ આપણે અભિવાદન એનું કરી શકીએ છીએ। તો આની અંદર તો માત્ર સપ્રેમ નમસ્તે લખ્યું છે, તમે સસ્નેહ નમસ્તે અથવા સપ્રેમ યાદ એવું પણ લખી શકો કે હું તને યાદ પણ કરું છું। પહેલાંના સમયમાં જ્યારે મોબાઈલ કે એવું કશું નહોતું ત્યારે માત્ર લાગણીઓની આપલે પત્ર દ્વારા જ થતી હતી। અત્યારે તો મોબાઈલે એનું સ્થાન લઈ લીધું છે, એટલે આપણે મોસ્ટ ઓફ પત્ર લખવાનું ભૂલી ગયા છીએ, પરંતુ આ તમારે શીખવું જ પડશે। તો આટલું પહેલાં આપણે સ્ટાર્ટિંગની અંદર જોઈ ગયા કે જેમાં લખનારનું નામ, એનું સરનામું અને તારીખ એટલું પહેલાં લખવાનું। એના પછી લખવાનું સંબોધન, કે તમે જેને પત્ર લખો છો એનું નામ અહીંયા આવવું જોઈએ, અને પછી એનું અભિવાદન કરવાનું કે સપ્રેમ નમસ્તે અથવા સસ્નેહ नमस्कार। ओके, अब आगे देखेंगे आज तुम्हारा पत्र मिला, कि आजे तारो पत्र मळ्यो। यह जानकर बड़ी खुशी हुई कि तुमने स्कूल की परीक्षा में प्रथम स्थान प्राप्त किया है। कि ए जाणीने मने खूब ज खुशी थई कि ते स्कूलनी परीक्षा में प्रथम नंबर मेळव्यो छे। इस सफलता पर मैं तुम्हें हार्दिक बधाई देता हूँ। कि आनी आ सफलता पर हूँ तने हार्दिक शुभेच्छाओं आपूँ छूँ। मुझे पूरा विश्वास है कि भविष्य में इसी प्रकार तुम प्रगति करते रहोगे। कि मने विश्वास छे, मने पूरो विश्वास छे कि तू भविष्य में पण आवी ज रीते प्रगति करतो रहीश। शुभकामनाओं सहित। अहींया आपणे जे विषय पूछायो होय एना विषे थोड़ुं विवरणमां लखीशुं કે તારો પત્ર મળ્યો। એ તો આપણે મોસ્ટ ઓફ બધા લેટર્સની અંદર બધા પત્રમાં આપણે લખતા જ હોઈએ છીએ કે એ જાણીને બહુ ખુશી થઈ, કે પછી એની અંદર આપણે થોડું એનું કન્ટેન્ટ લખી નાખવાનું કે જે વિષય પર પત્ર પૂછ્યો હોય, અને પછી છેલ્લે એટલું પતી જાય ત્યારે આપણે અહીંયા લખવાનું તુમ્હારા મિત્ર, જે પત્ર લખતો હોય એનું નામ, એટલે અહીંયા જે નામ આવશે એ જ સેમ નામ અહીંયા પણ આવશે। ઓકે, तो तुम्हारा मित्र विमल, के तारो मित्र विमल। अहींया शुभकामनाओं सहित लख्युं छे। एना सिवाय तमे अपने मम्मी पापा को याद,
છોટુ કો મેરા પ્યાર એવા બધા શબ્દો પણ તમે વાપરી શકશો. ઓકે, તો આવી રીતે આપણે પત્ર લખતા શીખવાનું છે. તો નેક્સ્ટ હોમવર્કની અંદર મેં પત્ર એક આપું છું, એ તમારે તમારી રીતે તમારા મિત્રને પત્ર લખવાનો છે. તો આપણે એ લખીશું અને આપણે પ્રેક્ટિસ પણ કરીશું. ઓકે.